ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 10,490 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસી લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પણ છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે, વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે 10,490 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી 22ના ભાવ 821 રૂપિયાથી લઈને 1,205 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે આજે મગફળી 39ના ભાવ 801 રૂપિયાથી લઈને 1,280 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે આજે મગફળી ગિરનારના ભાવ 851 રૂપિયાથી લઈને 1,261 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। આ સાથે જ મગફળી G20નો ભાવ 876 રૂપિયાથી 1,305 રૂપિયા સુધી રહ્યો હતો। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 45 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 75 રૂપિયાથી 234 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 36 રૂપિયાનો વધારો નોંધાયો છે। 10,090 કટા લાલ ડુંગળીનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે સફેદ ડુંગળીના ભાવ 133 રૂપિયાથી લઈને 361 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 7,033 કટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં 10 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે 190 કટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ 336 રૂપિયાથી લઈને 672 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 61 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ આજે બાજરીની પણ 190 કટાની આવક નોંધાઈ હતી, તેના ભાવ 312 રૂપિયાથી લઈને 625 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના ભાવ 1,700 રૂપિયાથી લઈને 2,167 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 283 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તલ કાળાનો ભાવ 4,545 રૂપિયા સુધી રહ્યો હતો। કાળા તલના ભાવમાં ગઈકાલની સરખામણીએ 355 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું। માર્કેટિંગ યાર્ડમાં આજે 1,209 ગાંસડી કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 622 રૂપિયાથી 1,501 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ કપાસના ભાવમાં પ્રતિ મણે 30 રૂપિયાનો સામાન્ય વધારો આજે નોંધાયો છે।